જય માતાજી। આજે ચાલો ક્રીમી અને ટેસ્ટી ચટપટા પાસ્તા બનાવીએ। તેના માટે એક ટમેટું ને મરચું કટ કરી લીધા અને સાઈડમાં ગેસ પર પાસ્તા બોઇલ થવા માટે રાખી દીધેલા। આપણે પાસ્તા બોઇલ થઈ ગયા છે તો થોડું તેલ લીધું, તેમાં મરચાં અને ટમેટાં પકાવી લીધા ને જ્યાં સુધી મારા ટમેટા ને મરચાં પાકે છે ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય, સારા લાગતા હોય તો। આપણા મસ્ત ટમેટા અને મરચું પાકી ગયું છે। તેમાં થોડું દૂધ એડ કરેલું છે કેમ કે ક્રીમી ફ્લેવર આવે તેના માટે। થોડી માયોની પણ એડ કરેલી છે અને પછી થોડો ચટપટો ટેસ્ટ આવે તેના માટે આપણે પાસ્તા મસાલો પણ એડ કરી લીધો છે અને તે બધું મસ્ત મિક્સ કરી પકાવી લીધું છે। અને પછી તેમાં બોઇલ કરેલા જે આપણા પાસ્તા હતા એ એડ કરી દીધા। હવે 2 મિનિટ માટે તે બધું પાકવા દેસી અને તેમાં પછી થોડું ચીઝ એડ કરશી ને આપણા પાસ્તા છે તૈયાર। મસ્ત ક્રીમી અને ચટપટા પાસ્તા બની ગયા છે। આ રીતે પાસ્તા બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત ટેસ્ટ આવે છે, ક્રીમી ને ચટપટા ચીઝી।